નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. કર્ણાવતી યુનિવર્સિટી એનએસએસના વારસા કેમ્પમાં કાનૂની શિબિરનું આયોજન કરાયું. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ગાંધીનગરના ઉપક્રમે કર્ણાવતી યુનિવર્સિટીના વારસા ખાતેના એનએસએસ કેમ્પમાં એક કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવેલું, જેમાં કોર્ટ પ્રતિનિધિ અને સિનિયર પેરાલીગલ વોલન્ટિયર સુધીર દેસાઈ દ્વારા બાળકોના અધિકારો તેમજ સ્ત્રીઓના અધિકારો અને કાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમ યુનિવર્સિટીના લો ફેકલ્ટીના આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી માથુરના મુખ્ય મહેમાન પદે આયોજિત કરવામાં આવેલ હતો અને યુનિવર્સિટીના એનએસએસ કોઓર્ડિનેટર સુશ્રી અંજલિ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમની સફળતા માટે લો ફેકલ્ટીના પેરાલીગલ વોલન્ટિયર વિનોદ મકવાણાએ જહેમત ઉઠાવી હતી. લગભગ 40 જેટલા એનએસએસ વિદ્યાર્થીઓ અને આશરે 80 જેટલા ગ્રામજનો તેમજ વિદ્યાર્થીનીઓની હાજરી રહી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસની સ્થાપનાના 100મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે 12 જાન્યુઆરી યુવા દિવસના રોજ રામકથા મેદાન ગાંધીનગર ખાતે ભવ્ય સંઘ શતાબ્દી સંગમ યોજાયો, જેમાં ગાંધીનગર શહેર વિસ્તારમાંથી 100 શાખાઓના લક્ષ્યાંક સામે આયોજિત 108 શાખાઓમાં ઉપસ્થિત 2008 સ્વયંસેવકોએ સહભાગી થઈને સમગ્ર વાતાવરણ ભારત માતા કી જયના નારા સાથે ગુંજવી દીધું હતું. આ સંગમમાં પ્રથમવાર નવતર પહેલના ભાગરૂપે 34 દિવ્યાંગ સ્વયંસેવકો તેમજ 58 માતૃશક્તિ બહેનોની પણ અલગથી શાખા લગાવવામાં આવી હતી. આ સંગમમાં ગુજરાત પ્રાંતના સંઘચાલક ડોક્ટર ભરતભાઈ પટેલ તેમજ ગાંધીનગર શહેર વિસ્તારના સંઘચાલક શ્રી શંકરભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડોક્ટર જયંતિભાઈ ભાડેસિયાએ સંબોધન કર્યું હતું. ડોક્ટર ભાડેસિયાએ સંઘની શતાબ્દી નિમિત્તે ઉપસ્થિત સૌ સજ્જન શક્તિ, વડીલો, ભાઈઓ અને બહેનોને રાષ્ટ્રીય હિતમાં હિન્દુ ધર્મના રક્ષણ માટે એક થવા આહવાન કરીને સંગમના ભવ્ય સફળ આયોજન બદલ સૌ સ્વયંસેવકોને અભિનંદન પાઠવ્યા હતા. સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ યુવા દિવસે બપોરે 3 વાગ્યા યોજાયેલા સંઘ શતાબ્દી સંગમમાં રામકથા મેદાનમાં સ્વયંસેવકો દ્વારા જાહેરમાં આસનો યોગાસન, વિવિધ રમતો સહિત શારીરિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્વયંસેવકો દ્વારા શાખાના મંડળ સર્કલને પંચ પરિવર્તન સહિત ભારત માતા, અખંડ ભારત, ભારતનો નકશો, એક મંદિર, એક સ્મશાન અને એક કૂવો જેવા વિવિધ થીમ આધારિત સુશોભન કરવામાં આવ્યું હતું. મુખ્ય સ્ટેજની સામે ભારતીય બંધારણની પ્રતિકૃતિ, ભારત માતાની પ્રતિમા, સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા, આઝાદીના લડવૈયાઓ, ગૌ સેવા તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિવિધ સેવા કાર્યો દર્શાવતી જાહેર પ્રદર્શની પણ નગરજનોએ રસપૂર્વક નિહાળી હતી. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસવી અંગ્રેજી પ્રાઇમરી શાળામાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે પતંગ બનાવવાની એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ રંગબેરંગી કાગળો તેમજ સુશોભની વસ્તુઓથી ખૂબ જ સુંદર પતંગો વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી હતી અને શિક્ષકો દ્વારા તેમની ઉત્તરાયણ વિશેની સમજ આપવામાં આવી હતી. બીપીએસ હિન્દુ મંદિર, અબુ ધાબીની 20 દેશોના દૂતાવાસોના ડિફેન્સ અટેચીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી. અબુ ધાબીના બીપીએસ હિન્દુ મંદિરમાં એકતા, વિવિધતા અને સંવાદિતાની થીમ અંતર્ગત વિશિષ્ટ ઉજવણીમાં વિશ્વભરના 20મી વધુ દૂતાવાસોના ડિફેન્સ એટેચીઓ, સંરક્ષણ પ્રતિનિધિઓ, પરિવારો અને મહાનુભાવો સામેલ થયા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પે અબુ ધાબીના શાસકોની ઉદારતાથી યુનાઇટેડ આરબ એમિરેટ્સની રાજધાની અબુધાબી ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શનથી બીપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પુરુષાર્થથી નિર્મિત બીપીએસ હિન્દુ મંદિર અબુધાબી 1 વર્ષથી ઓછા સમયમાં વિશ્વભરના 20 લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષિત કરી ચૂક્યું છે, જે વૈશ્વિક સ્તરે મંદિરને સાંપડેલ અપાર પ્રશંસા, આદર અને સમર્થન દર્શાવે છે. 13 જાન્યુઆરીના રોજ અબુ ધાબીના બીપીએસ હિન્દુ મંદિરમાં એકતા, વિવિધતા અને સંવાદિતા સ્વર્ણિમ યુનિવર્સિટી ખાતે લાયન્સ ક્લબ ગાંધીનગર દ્વારા બ્લડ ડોનેશન તેમજ થેલેસેમિયા કેમ્પ યોજાયો. લાયન્સ ક્લબ ગાંધીનગર દ્વારા 8મી જાન્યુઆરી 2025ના રોજ સ્વર્ણિમ યુનિવર્સિટી ભોયણ રાઠોડ ખાતે નેત્રદાન બ્લડ ડોનેશન થેલેસેમિયા કેમ્પ યોજાયો, જેમાં મોતિયાનો ઓપરેશન ફ્રી કરવામાં આવેલ અને ફ્રી ચશ્માનો વિતરણ કરવામાં આવેલ, જેમાં લાયન્સ બ્લડ બેંકના સહયોગથી 48 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવેલ તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી 104 થેલીસીમિયા ટેસ્ટ કરવામાં આવેલ.
આ સેવાકીય પ્રવૃત્તિનો આયોજન પ્રમુખ મીનાક્ષી જય સિંગાણી અને સેક્રેટરી લાયન વિમળા અયાચી દ્વારા કરવામાં આવેલ, જેમાં રિજિયન ચેરમેન મૌલિક ચૌધરી, લાયન પીપી અનિલ જય સિંગાણી, કમિટી ચેરમેન જગદીશ ઠક્કર, લાયન ધવલ દવે અને નટુભાઈ સોલંકી ઉપસ્થિત રહેલ અને સ્વર્ણિમ સ્ટાર્ટઅપ ઇનોવેશન યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી અશોક જૈન, આદિ જૈન, અમિતા પીટર, ડોક્ટર હર્ષ ત્રિવેદી, ડોક્ટર હિરેન કડીકર ઉપસ્થિત રહી ખૂબ જ સાથ સહકાર આપેલ. આ નેત્ર નિદાન બ્લડ ડોનેશન કેમ્પ લાયન શ્રી એન ડી ચૌધરી ઈશ્વરપુરાના સર્જન નથી યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્વર્ણિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અને ભોયણ રાઠોડ ગામના લાભાર્થીઓએ લાભ લીધો હતો. લાયન્સ ક્લબ ગાંધીનગર દ્વારા પ્રવાસ યોજાયો. ગાંધીનગર દ્વારા 2 દિવસ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પોઈચાનો પ્રોગ્રામ લાયન્સ સભ્યો માટે ફેમિલી સાથે રાખવામાં આવેલ. લાયન્સ ક્લબ ગાંધીનગર સેવાની સાથે ફેલોશિપ માટે પણ જાણીતી સંસ્થા છે. એક સુંદર સર્વોપૂર્ણ કુદરતી સૌંદર્યના વાતાવરણમાં લાયન્સ પરિવાર એકબીજાને ઓળખે, એકબીજાની સાથે સમય વ્યતીત કરે તેવી રીતે સુંદર પ્રવાસનું આયોજન કરવામાં આવેલ. આ પ્રવાસમાં લાયન સભ્યોએ પરિવાર સાથે મન મૂકી સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા આરતી, લેસર શો, જંગલ સફારી, ડેમ પોઈન્ટ જોઈ મજા માણી હતી. સાથે પોઈચામાં ભગવાન સ્વામિનારાયણના દર્શન અને ભગવાનના વરઘોડાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રવાસનું આયોજન લાયન્સ પ્રમુખ મીનાક્ષી જય સિંગાણી, લાયન સેક્રેટરી વિમલા અયાચી, મેનેજર કમિટી મિતેશ પટેલ, મહેન્દ્ર ઠક્કર, જીતેન્દ્ર સોલંકી, અનિલ જય સિંગાણી દ્વારા કરવામાં આવેલ, જેમાં વિશેષ રૂપે ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી હરેશભાઈ ત્રિવેદી, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી હરેન્દ્રભાઈ શુક્લ, યોગેન્દ્રભાઈ પટેલ તેમજ પાસ્ટ પ્રેસિડન્ટ શ્રીઓ, કેબિનેટ ઓફિસર શ્રીઓ પરિવાર સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.